આજે મારુતિ ધામના વાર્ષિક મહોત્સવ એટલે પાટોત્સવ ધાર્મિક પ્રસંગ નિમિત્તે હનુમાનજી દાદાના દરબારમાં, રામજી ભગવાનના દરબારમાં અને પૂજ્ય વંદનીય કરશનભાઈ ભગત બાપાના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ મહાપુરુષોની વાણીના માધ્યમ દ્વારા. એમાં સોનામાં સુગંધ અહીંયા અમારે પરમ પૂજ્ય વંદનીય મૃદુલા બાબાની હાજરી છે. એમને બધા એક વખત તાળીઓથી વધાવો. બીજું પરમ પૂજ્ય વંદનીય ભક્તિબા જેવા નામ એવા ગુણ, એવું બાળક રૂપ એક નિર્દોષ આત્મા. હમણાં જ મને ત્યાં જવાનો અવસર મળ્યો એમના આશ્રમમાં. એમાં નિમિત્ત મારે બાબાશ્રી બનેલા એટલે કે આમાં આવવાનું છે. હું પહેલી વખત ત્યાં ગયેલો, આજે અહીંયા પણ પહેલી વખત આવ્યો છું. બોલો, અહીંયા આવ્યા પછી મને એક આખો જુદો અહેસાસ થયો. જે આપણે જઈએ કે અથવા તો કોઈ વ્યક્તિને મળીએ ને આપણને સીધો કરંટ લાગે જગ્યાનો અથવા તો વ્યક્તિનો, તો સમજી લેવાનો ગામાં કંઈક છે, ભારોભાર કંઈક વજન ભર્યું છે, કંઈક સાચું તત્વ છે. અમારા જેવા અધમ માણસો ને, અમે અધમ માણસો કહેવાય, બધે ફરતા હોય, લગભગ ચલિત જીવન હોય, વિચારો ચલિત હોય. આજે અહીંયા કાલે તરફ તરફના બધું વાતાવરણમાં ફરતા હોય એટલે આમ અધમ આત્મા કહેવાય એને. પણ છતાં અમારા જેવા અધમ આત્માને જો અસર થાય તો સમજી લેવાનું કે આમાં કાંઈક ભારોભાર સત્ય ભર્યું છે, આમાં કાંઈક તત્વ છે. એવો મને અહેસાસ થયો હમણાં બે જગ્યાએ બાબા. એટલે અહીંયા હું આવ્યો, મને જે આમંત્રણ મળ્યું હું આવ્યો. ખરેખર મારી જાતને હું ધન્ય માનું છું. સંતોની હાજરી છે, ભક્ત બાપા બિરાજે છે. આપ સૌ ભજન પ્રેમી આત્માઓ અહીંયા બિરાજો છો. ભજન આપણે ન સાંભળે એવું બને નહીં, કારણ કે અહીંયા તો નારાયણ સ્વામીજી ધૂણો ધખાવેલો કચ્છમાં તો ભજનનો. એમના જેવી મઢણી થાય નહીં કે સ્વર, શબ્દ, તાલ અને ભાવ, આ ચારે ચાર વસ્તુ નારાયણમાં જોવા મળતી. સ્વર, શબ્દ અને તાલ અને ચોથો ભાવ, ચારે ચાર હારે મળતા. એ નારાયણ સ્વામીજી અહીંયા ધૂણો ધખાવેલો. આપે મને કાંઈ, હું આમાં આકાશના તારા તો ઉતારવાનો નથી, પણ જે કંઈ કાલાવાલા કરું તે અહીંયા સાંભળજો. ભક્ત બાપા હું પહેલી વખત મળ્યો અહીંયા બધા. બાકી જાદુ મારે શું કહેવાનું હોય, આપ તો એમના વિસ્તારમાં, આપને એમના સાનિધ્યમાં રહ્યો છો. બહુ ઊંચું જીવન છે, સાત્વિક જીવન છે, ખરેખર ભક્તને શોભે એવું જીવન છે ભાઈ, સમજ્યા? એટલે બની શકે એટલે એમના આદર કરજો અને એમના હુકમનું પાલન કરજો, સેવા કરજો, બેડો પાર થઈ જાય. યોગાનું જ્યાં દાતાર આવ્યા છે બેંજામાં, ઘણા વર્ષો પછી મારી હારે મને શરૂઆત એમણે કરાવેલી. ખરેખર હાર્મોનિયમ હાથમાં એમણે પકડાવ્યું. ઘણા વર્ષો અમે સાથે રહ્યા. મને સામેથી ફોન કરીને કીધું કે તમે અહીંયા ભગત બાપાને ત્યાં મારુતિ ધામમાં આવો છો? મેં કીધું હાજી આવું છું. તો કે મારે આવવું છે. આજે અહીંયા પોતે અહીંયા વધાર્યા છે. એમને ખૂબ તાળીઓથી વધાવો એક વખત. કલાકાર ગાતો હોય, બોલતો હોય કે વગાડતો હોય, એ પોસ્ટ એને મળી ગઈ કલાકારની પદવી. અને એક વિદ્વતાની જેને પદવી મળી છે, એમાં માજી કોઈ દિવસ લાગે નહીં. એમાં માજી ક્યાંય સાંભળ્યું તમે? માજી કલાકાર કે માજી વિદ્વાન ના. આમ પ્યુનથી મારીને પ્રેસિડેન્ટ સુધી માજી લાગે. માજી વડાપ્રધાન, માજી માજી કલેક્ટર, માજી ડીએસપી બધું લાગે ખરું, કે માજી પટાવાળા. પણ માજી વિદ્વાન કોઈ દિવસ ન કહેવાય. વિદ્વાન તો વિદ્વાન જ હોય, એમાં કાંઈ ફેરફાર આવે જ નહીં. એમ કલાકાર જ હોય છે, જન્મે છે, બનતો નથી. ભગત બાપા અમારી આ લાઈનમાં, ભજનની લાઈનમાં આપ તો એમાં નારાયણ સ્વામીજી હારે ખૂબ રહ્યા છો. આ લોકસંગીતમાં આ બેન્જો પશ્ચિમી વાજિંત્ર છે. ખરેખર આમાં ગુજરાતી લોકસંગીતના કણ કાઢવા અને ભજનની અંદર એને ભેળવી દેવું, એ આખું યોગદાન દાતારને આભારી છે. બેન્જો અનિવાર્ય બનાવી નાખ્યો ભજનોમાં.
જેમ વાયોલિન પશ્ચિમી વાજિંત્ર છે એમાં ગુજરાતી આપણા લોકસંગીતના કાઠબાબુ વગેરે એમ નાનજી બાબાએ અનિવાર્ય બનાવી દીધું હતું વાયોલિન, એમ દાતારે બેંજાને અનિવાર્ય બનાવ્યો. એટલે બધો ફાળો આજે દાતારને જાય છે. હવે તો ઘણા બધા બેંજા માસ્ટર નીકળ્યા છે પણ પાયામાં દાતાર છે. એટલે એમને આપ બધા વધાવો પ્રેમથી ભાવથી. બાકી બધા કલાકારો છે, રસિક મહારાજ છે, બેનશ્રી છે, બધા ઘણા બધા કલાકારો છે અને આપણે માણસો કદાચ જ્યાં હોય મને નામ ન આવડતું હોય તો ક્ષમા. તો થોડાક કાલાવાલા કરીને પછી હું દોરને વિરામ આપી દઉં. શાયર કવિ નાઝિરની આ બીજી ગઝલ છે. એના શબ્દો બહુ સરસ છે, શબ્દો ઉપર ધ્યાન આપજો. જો જો એલે નો જાય, જો જો એલે નો જાય, અવતાર માનવીનો માનવીનો માનવીનો, જો જો એળે નો જાય, જો જો એળે નો જાય, અવતાર માનવીનો, જો જો એળે નો જાય, જો જો એળે નો જાય, અવતાર માનવીનો. એ મળી ગયું તુજને ઓ માનવ, એ કેવું અમૂલ્ય જીવન, કેવું એ મળી ગયું તુજને ઓ માનવ, ઓ માનવ, માનવ, કેવું અમૂલ્ય જીવન મળી ગયું છે તુજને ઓ માનવ, માનવ, કેવું અમૂલ્ય જીવન ખુદ ભગવાન પણ ધરે છે, ખુદ ભગવાન પણ ધરે છે, ખુદ ભગવાન પણ ધરે છે, અવતાર માનવીનો, ખુદ ભગવાન પણ ધરે છે, અવતાર માનવીનો.
કવિ કહે છે કે અગર તું ભક્તિ કર તો પથરાને પણ પીગળાવી દે. એ ભક્તિ થી તારી ઓ માનો પથરા પણ પીગળી જાય છે, પથરાને પણ પીગળાવી દે. એમાં કોઈ નવાઈની વાત નથી, પણ એમાં મુશ્કેલ છે. શું મુશ્કેલ છે પ્રાપ્ત કરવો, મુશ્કેલ છે પ્રાપ્ત કરવો, મુશ્કેલ છે પ્રાપ્ત કરવો, મુશ્કેલ છે પ્રાપ્ત કરવો પ્યાર માનવીનો. જો એળે નો જાય અવતાર માનવીનો. છંદ હોય કંઈ પણ હોય, એના રચયિતા, એના કવિ, એનો પ્રાણ, એનો સારાંશ એક જગ્યાએ મૂકી દે. દરેકમાં પ્રાણ હોય, માણસમાં પણ પ્રાણ હોય. એને કોઈક મૂઢમાર કરે આપણને જોજો આપણો પ્રાણ નહીં ઉડે. કોઈક ઢીકા પાટું કરે તો આપણે એમાં મરીએ નહીં, પણ સીધો ક્યાં કોઈ ક્યાં આણે તો હૃદય બંધ પડી જાય. પૂરું છે. માણસનો પ્રાણ ન્યા છે, હૃદય ન્યા છે. એમ દરેકમાં પ્રાણ. એમ આનો આ ગઝલનો પ્રાણ અહીંયા છે. આ શબ્દો ઉપર ધ્યાન આપજો. તમે એવા વેણ કદી ન કાઢો જે કોઈના દિલને ઠેસ વાગે. એવા વેણ તમે એવા વેણ કદી ન કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે. વેણ કહેતા શબ્દ અમુક એવા વહરા વેણ આવે કે હૃદયના ટુકડે ટુકડા કરી નાખે, અને એક એવો વેણ આવે, એક એવો શબ્દ આવે કે એ ટુકડે ટુકડા થયા હોય હંધાઈ જાય. બોલવામાં ફરક હોય. એટલે જ કીધું છે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે. કારણ કે વાણી ઉપર બધો છે, વાણી ઉપર બધો છે, એ વાણી ઉપર બધો છે, વાણી ઉપર બધો છે. આધાર માનવીનો જો એળે નો જાય અવતાર માનવીનો.
હરગીજ એ માનવીનો નહીં થાય મોક્ષ નાઝિર એ નાઝિર નાઝિર. કેવા માણસનો મોક્ષ ન થાય? જે માનવ કરે છે, માનવ કરે છે, માનવ કરે છે, જે માનવ કરે છે સંહાર માનવીનો જો એને ન જાય અવતાર માનવીનો. मेरे सुख में सुमिरन ना दुख में कियो है तूने याद. तुलसीदास गरीब की रे कौन सुने भलिया कौन सुने भली. तुलसी कहे तब मैं जानियो तू बड़ो गरीब नवाज. तुलसी कहे तब मैं जानियो तू बड़ो गरीब नवाज. मोती कणमो घोटी जो रे सस्तो पियो है अनाज सस्तो पियो है. इसलिए चालो सखी वहां जाइए जहां बसे ब्रिजराज. चालो सखी वहां जाइए जहां बसे ब्रिजराज. मही वेतनता हरि मदे रे एक पंथ दो एक पंथ दो. हरि तो से मैं हरि कन्हैया हरि हरि
अरे हमसे रार करो नाम रारी रार करो नाम रारी रार करो तुम निर्लज हो नटखट गाना तुम जैसे हम नहीं तुम निर्लज हो नटखट गाना तुम जैसे हम जाओ हटो मत मारग रोको जाओ हटो जाओ हटो मत मारग रोको से गारी कन्हैया तो है दूंगी मुख से गारी हमसे अरे हमसे रार करो नाम रारी मुरारी रार करो नाम रारी मुरारी रार करो
हमसे रार करो ना मुरारी मुरारी रार करो ना मुरारी मुरारी रार करो ना। सलाद लगाओ वन में जाओ गौआ चराओ गोप सलाद लगाओ कन्हैया गोप सलाद थन गन थन प्यारी प्यारी हमसे कन्हई हमसे ए हमसे रार करो ना मुरारी मुरारी रार करो ना मुरारी मुरारी रार करो ना। चले भक्त कवि सितार साईं के से गरजे गगन घर शिखर पर प्रगटे जोत अपारी ओ गरजे गगन घर सुन शिखर पर प्रगटे जोत अपारी अपारी प्रगटे जोत दास सतार घर मंगल बाटे सतार साईं घर सतार साईं सतगुरु चरण बलहारी मैं सतगुरु चरण बलहारी हमसे रार करो ना मुरारी मुरारी रार करो ना मुरारी मुरारी रार करो ना।
में तीन गुण, रूप रंग और चंपा तुझ में तीन गुण, रूप रंग और वास, पर एक गुण ऐसो भयो कि भमर न आवत तोरे पास। एक गुण तुझ में सो भयो भयो, भमर न आवत पास। चंपक वर्णी राधिका, चंपक वर्णी राधिका और भमर हरि को दास। माता अपनी जान के, माता अपनी वो जान के, भमर नवावत पास। माता अपनी जान के, भमर नवावत पास। प्रेम जब प्रकट होत है तब अंग आनंद नमाय। प्रेम जब प्रकट होत है तब अंग आनंद नमाय। यद्यपि मुख बोले नहीं, नैन देत है रोय, नैन देत है रोय। भक्त कवि सतार साईं કૃષ્ણને લોડાવ્યા છે, એને એનું લક્ષીને આ ગઝલ લખી છે। મેં કીધું એમ કોઈ એવું ભજન ન હોય કે આપે ન સાંભળ્યું, જે નારાયણ સ્વામીજીના કંઠે ગવાણા હોય કે કાંદાસી મહારાજના કંઠે ગવાણા હોય, એ દરેક કલાકાર પાસે તમને મળે, પણ દરેક કલાકારની મેથડ જુદી જુદી હોય, એની ગાવાની રીત જુદી જુદી હોય। ખુદ નારાયણ એમ કહેતા કે તમે કાંઈ પણ ગાઓ પોતાની રીતે, કારણ કે પોતાની સાયકલ હોય એ પોતાની કહેવાય, બીજાની મર્સિડીઝ ટાટા હોય શું કામ? આપણને બેહાડે ત્યારે થાય ને, પછી એમ કે હવે ઉતરી જાઓ તો આપણે ઉતરી જવું પડે, ભલે 65 લાખની હોય, પણ સાયકલ પોતાની હોય તો એ પોતાની કહેવાય। આપણે છેવટે પેન્ડલ મારીને 2 કિલોમીટર વ્યા જાય, એમાં બેમત નહીં। કોઈ પણ જમીન આપણે ખરીદી હોય, જમીન તમે લ્યો એનો દસ્તાવેજ બનાવો ને ઓરિજિનલ અસલ, તો એવી કિંમતી જમીન હોય કોઈ 5 લાખમાં દસ્તાવેજ બને, કોઈ 10 લાખમાં બને મૂળ દસ્તાવેજ, પછી એ જ દસ્તાવેજની તમારે ઝેરોક્સ જોતી હોય તો 1 રૂપિયા મળે, એની ઝેરોક્સ 1 રૂપિયામાં આવે, એમાં પછી એની કિંમત ન હોય, મૂળની જ કિંમત છે આમાં જે કંઈ છે। એટલે જે કાંઈ હોય એ પોતાનું, એને મારી રીતે હું ગાઉં છું, આ ગઝલ છે ના ભાઈ સાંભળ્યું હોય સ્વાભાવિક છે। એવા રસીલાને લોભે, એવા રસીલાને લોભે, એવા રસીલાને લોભે,
બીજે હૃદય ઘવાય ક્યાં એ રૂણી બનીને આપના એ રૂણી બનીને આપના હવે બીજે જવાય ક્યાં હવે રૂણી બનીને આપના બીજે હવે જવાય ક્યાં એ વાલસીલાને નો તમે અંત સુધી નિભાવજો કે જોજો મારી આ પ્રીતડી તમે અંત સુધી નિભાવજો કારણ કે દ્વાર તમારા છોડીને છોડીને દીવાના દિલડા જાય ક્યાં એ એવા રસીલા નેનો 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 પ્યાસી તમારા પ્રેમના પ્યાસી તમારા પ્રેમના પ્યાસી પ્યાસી તમારા પ્રેમના અને આવી ઉભા છીએ અમે બારણે પ્યાસી તમારા પ્રેમના પ્યાસી તમારા પ્રેમના અને આવી ઉભા છીએ અમે બારણે કેમ કે હવે પ્રેમ સુરાવેળ હે સનમ પ્રેમ સુરાવેળ હે સનમ પ્રેમ સુરાવેળ હે સનમ હવે પ્રેમ સુરાવેળ હે સનમ પ્યાસી હૃદય ધરાય ક્યાં એ એવા નસીલા નેનો નેનો નેનો
એનો સર્વસડે પ્રકાશ છે તારો હૃદયમાં વાસ છે એનો સર્વસડે પ્રકાશ છે એના પુરાવા રૂપે હવે ઘેબી અવાજો થાય કે દ્વારે દ્વારે અથડાય છે એ વણસીલાને જોયું જગમાં મેં ભરી ભરી પણ પાસ મળ્યા તમે એ શ્રી હરી હરી જગમાં ફરી ફરી પાછ મળ્યા શ્રી હરી જોયું જગમાં મેં ફરી 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 પણ પાસ મળી ગયા તમે શ્રી હરી કોઈ જ્ઞાની ગુરુ મળ્યા વિના જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય ક્યાં આ સાયાજીને કેજો હવે ઓદા મારી વિનતી આવો સાયાજીને સખી રે સૂનમાં ઈ સર્વે સાહેલી એ પેરી લેજો ભગવો પે સર્વે સાહેલી એ પેરો ભગવો પે આદાસી છું તમારી
કેજો રે એ ઓદાજ મારી ગોંડલ થી તમે 7 કિલોમીટર આમ જાઓ આટકોટ રસ્તે ગોંડલ થી 7 કિલોમીટર ઉપર ઘોઘાવદર નામનું ગામ આવે છે નાનું પંખીના માળા જેવું ત્યાં દાસી જીવનની સમાધિ છે ક્યારેક જાજો ટાઈમ પડે મેં કીધું ને ત્યાં જાઓ એટલે અસર થાય છે કંઈક જુદા વાઇબ્રેટ મળે રૂવાટા ઊભા થવા મળે પલકવારમાં લાગી હતી જેને લાગી છે એને પલકવારમાં લાગી છે એના આયોજન ક્યાં થયા નથી જેને લાગી છે એને જો લાગી કહેવાય જંગલમાં મંગલ કરી દીધો ને આમ જો જેને જેને લાગી અમે પ્રત્યક્ષ દાખલા છે પણ લાગવી મુશ્કેલ છે લાગે છે પલકવારમાં દાસી જીવનને રાત્રિના 12 વાગે લાગી ગઈ ચમકારો થયો ને જીવનમાં દાસી ભાવ ઉત્પન્ન થયો દાસી જીવનને એમના ઘરના ને જગાડ્યા રાત્રિના 12 વાગે કે સાંભળ્યું શું છે મને ચૂંદડી બંગડી આપો દાસી જીવન એમના પત્નીને કહે છે તો આપ તો પુરુષ છો ચૂંદડી અને બંગડીને શું કરવા છે આપણે તો કે હું તો આપને કહું છું બરાબર છે મને ચૂંદડી બંગડી આપો દાસી જીવનના પત્નીએ દાસી જીવનના કહેવા પ્રમાણે દાસી જીવનને ચૂંદડી અને બંગડી આપી એ રાત્રિના 12 વાગે દાસી જીવને ચૂંદડી ઓઢી અને બંગડી હાથમાં પહેરી લીધી ત્યારે એમના પત્નીએ પૂછ્યું કે આપ તો પુરુષ છો આને શું કરવા છે આ ધારણ કરી લીધા તમે તો કે આટલા દિવસ હું પુરુષ ભાવમાં જીવ્યો હવે દાસી ભાવમાં જીવીને મારે કૃષ્ણની ભક્તિ કરવી છે ત્યારથી દાસી ભાવ ઉત્પન્ન થયો દાસી જીવનને અને એવી લાગી ભાઈ કે ગોંડલ ઠાકોર સાહેબે 7 કોરીનો કર નાખ્યો આ બધી ખોટી વાતો છે બધી દાસી જીવન બોસકીના જબ્બા પહેરતા દાગીના પહેરતા આવો બધો ઠઠારો કરી નીકળતા ના ના જો આવડો ઠઠારો હોય તો 7 કોરીનો પૂરી શકે ગોંડલ ઠાકોર સાહેબ ખોટી વાત છે આ લોકો પાસે કાંઈ હતું જ નહીં ખરેખર હો બધું રામ ભરોસે જ ગાડું હતું બધું એટલે જ કીધું છે જોજો તમે ગાંડાની વણઝાર હે એ કૃષ્ણ પરમાત્મા આવ્યો 7 કોરી કર હતો ગોંડલ ઠાકોર સાહેબનો પૂરી દીધો એ વાત હાલતા 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 ગોંડલ ઠાકોર સાહેબ પાસે વાત ગઈ કે દાસી જીવનને તો કૃષ્ણ પરમાત્મા ખુદ આવ્યા દ્વારિકાધીશ આવ્યો અને આ કોરી આપી દીધી એમ તો કે હા એને હાથો હાથ આપ્યો એને ભગવાન મળ્યો કનૈયો મળ્યો કૃષ્ણ મળ્યો આ ઠાકોર સાહેબના મગજમાં વાત આવી ગઈ તો મારે રૂબરૂ જવું પડશે તો ઠાકોર સાહેબ કહે છે અહીંયા હરિજનવાસમાં ખબર મોકલ્યા કે
કે ઠાકોર સાહેબ પધારે દાસી જીવનને ત્યાં. હવે એ સમયની અંદર ગરીબ પરિસ્થિતિ છતાં પણ એની શક્તિ પ્રમાણે લોકોએ તૈયારી કરી, ખાટલા ઢાળ્યા, ઉપર નવી રજાઈઓ પાથરી. ગોંડલ ઠાકોર સાહેબ પોતાના રસાલાની હારે આવ્યા, પધાર્યા, દાસી જીવનના આંગણામાં આવ્યા અને કીધું કે દાસી જીવન, તો જી બાપુ, તો મેં એવું સાંભળ્યું તને ભગવાન મળ્યો. તો કે બાપુ આટલા દી સુધી તો મને વેમ હતો, મને શંકા હતી કે મને ભગવાન નથી મળ્યો, પણ હવે મને ખાતરી થઈ ગઈ કે મને ભગવાન મળ્યો છે, નહીં તો તમે મારે આંગણે ન આવો. હે, આ દાસી જીવનનું ભજન છે. ઓધવની આરે સંદેશો મૂક્યો છે કે ઓધા સાયા કહેતા પરમાત્મા કૃષ્ણ દ્વારિકા થઈ, સાયાજીને કહેજો આટલી મારી વિનંતી, જઈને કહેજો આ દાસી તેનો સંદેશ. ઓધા આ જેવી કોઈ વાત નથી, મહાપુરુષોની વાણી છે, વેદના છે, દર્દ છે, એટલે વર્ષોથી આ ગવાય છે. અને કોણે ઢાળ બનાવ્યા ભગવાનને ખબર, કોણે બનાવ્યું, ક્યારથી ગવાતું આવે છે. આમને ગાનારા ગાતા ગયા, સાંભળનારા સાંભળતા ગયા, આમને પેઢીઓ બદલી ગઈ, પણ હજી પણ સુધી આ ભજનોમાં કંટાળો નથી આવતો, રુચિ થાય છે. કોઈક નારાયણ જેવો સુરીલો ભજની ગાને દોડાવે તો સમાધિ લાગી જાય. આનું કારણ શું? એ હમણાં ગવાય નહીં હો, દીવાની દીવાની નગર મેં જોગી આયા ને એ નહીં, એમાં કાંઈ ન વળે. એ ચટર બટર છે બધું, એમાં કાંઈ વળે નહીં કાંઈ. એ તમને થોડી વાર આવું થાય બધું, એ મહેફિલની વસ્તુઓ છે બધી. પણ આ તો સંત વાણી છે, સંતોની વાણી છે, દર્દ છે, વેદના છે બધી. કોઈ જેવી તેવી બાબત નથી, એટલે જ અસર થાય. એક ચીલા ચાલો જેનું જીવનનું કાંઈ ઠેકાણું, એ માણસ આપણને કહે એની આપણને અસર નહીં થાય, પણ એક વેધક માણસ કંઈક એક શબ્દ કહે ને એની આપણને અસર થઈ જશે તરત જ. એનું કારણ કે એનો સામાનનો વિલ પાવર આવ્યો, એનો સત્યતાનો સીધો આપણને કરંટ લાગ્યો. એમ આ દાસી જીવન ઓધવની હારે સંદેશો મૂકેલો જેવી તેવી બાબત નથી, એટલે જ આપણને આ સમયમાં આ યુગમાં હજી અસર થાય છે. તો જ આપ આટલા બધા ભજનના નામે અહીંયા મળ્યા હો. કે ઓછું મનોરંજન છે, કેટલું છે મનોરંજન, કેટલા પોતાના કામ મૂકી સમય, અમૂલ્ય સમય કાઢી અને અહીંયા પધાર્યા છો બધા. ખરેખર તો આ ભજન મારો કહેવાનો મતલબ કે સંતોની વાણી છે એ જ્યાં ત્યાં રજૂ કરવા જેવી છે જ નહીં ખરેખર. મને તો હવે ખરેખર ડર લાગે છે. અમુક જણા એમ કે આપણે થાકી ગયા, શારીરિક નથી થાક્યા, કાંઈ માનસિક થાકી ગયા છે. જે કાર્યક્રમમાં જાઓ એમાં દારૂ, એના સિવાય કાંઈ છે જ નહીં. બોલો, ફૂલ બધા પીને આવતા હોય, શું ગવાય છે ભગવાનને ખબર. અને આ લોકો ગાય જાય છે, સવારે પૈસા લેવા હોય, બીજી કાંઈ વાત ન હોય. એ આ મહાબોલી વસ્તુ તમે ક્યાં રજૂ કરી દો છો ભાઈ સાહેબ? પછી વાણી દોષ લાગવાનો છે, પછી કાં આવડા સંતાન પાકે, કાંઈક બીજું કાંઈક ઊંધું થાય, છેવટે ડૉક્ટર આવે, વકીલ આવે, કાંઈક આવે ને આવે ને લઈ જાય. એટલે હું કોઈ આમાં ઊંડો ઉતરી ગયો, ભગત થઈ ગયો, ભજન લાગી ગયું એવું નથી. પણ મને ખબર પડે છે કે આ બહુ મહામૂલી વસ્તુ છે. મને ખબર પડે છે કે આ ભજન આમ કહે છે, એના પ્રમાણે રહેવાતું નથી. એટલું હું કહી દઉં, રહી નથી જતા. બહુ અઘરી બાબત છે રહેવું એટલું, પણ ખબર પડે છે, પણ રહેવાતું નથી. કેટલા વર્ષ થયા ગાઈએ છે બોલો, હજી એક શબ્દ જ લાગ્યો. અસર કરી જાય ક્યારેક, થોડીક ઝાટકો લાગી જાય. પણ કહેવાનો મારો તાત્પર્ય એ છે કે જો આટલા વર્ષો છતાં પણ હજી આપણને અસર કરે છે આ યુગમાં, આ સમયમાં. આ કેવી વસ્તુ બની હશે, કેવી વેદના હશે, કેવો દર્દ હશે દાસી જીવનનો. આ ભજન છે એટલે જ કહે છે દાસી જીવન. શું કહે છે? આમાંથી વીતી હોય જ જાણે એ વધારે પીડને આસુરતા કુંવારી સુજાણે, કુંવારી સુજાણે એ નાથજીનો વિયોગ. આવું ભીમ ગુરુજીના ચરણે રે એ દાસી જીવન ઈ બોલ્યા રે. આમ ભીમ ગુરુજીના ચરણે રે એ દાસી જીવન
સાયાજી ને કેતો રે એ ઓઠા જમારી લાગી એ 10 દરવાજામાં આ 900 નાળી આવી શબ્દ કટારી લાગી એ અંતર જોયું મેં આવું ગાડી એવી શબ્દ કટારી લાગી આવી શબ્દ કટારી લાગી આવી શબ્દ કટારી લાગી શબ્દ કટારી સુરા નર જીલે એ એમાં નહીં કાયર નર નું કામ ઈ કટારી લાગી કાળ જય અને પછી ઉતરી ગયા રમપાર આવા લડવૈયા નરસુરા સુરા એ સુરતાથી નિશાન ને લીએ છે પાડી આમ શબ્દ કટારી લાગી સાઈ વલીની રચના છે આધ્યાત્મિક ભજન છે 17ના સૈકામાં એક ફાંટો પડ્યો નાનો એવો એ ફાંટામાં એ કેડીમાં સૂફી સંતો થયા બધા ઇસ્લામ મોમેડિયન બધા સૂફી સંતો થયા એને કૃષ્ણને એવો લડાવ્યો ભાઈ પછી સાઈ વલી હોય દાસ હોથી હોય સિકંદર સુમરો હોય હે એવા અસંખ્ય ઘણા બધા દાસ મીઠો હોય એ ઓધા મારા વાલાને વઢીને કહેજો એ 17ના સૈકામાં એક નાની એવી કેડી પડી એ સૂફી નામે સંતો થયા સૂફીની વ્યાખ્યા જ આખી અલગ છે સૂફી એટલે અભેદ જ્યાં કોઈ ભેદરેખા હોય જ નહીં જ્યાં ધર્મનો કાંઈ ભેદભાવ ન હોય જાતિ ભાતિનો કાંઈ ભેદભાવ ન હોય નાના મોટાનો જ્યાં ભેદભાવ ન હોય એને સૂફી કહેવાય આવી એક સૂફી પરંપરાનું આ સાઈ વલીનું આ ભજન છે એક ભજન લઈ પછી આપણે દોરને વિરામ આપી દઈએ એવી શબ્દ કટારી જોને લાગી આ લાગી એક કસ્તર વાજાને આમાં 900 નાળી આવી શબ્દ કટારી લાગી આવી શબ્દ કટારી લાગી આવી શબ્દ કટારી લાગી માથું ગુથી નેળલા સવારી એ હું બની બેની બની વ્રજ કેરી નામ માથું ગુથી નેળલા સવારી એ હું બની ગઈ વ્રજ કેરી નામ પછી પીયું ને રીઝવા ત્રિવેણી હાલી અને મેં તો સજી લીધા સોળે શણગાર આવી રૂમઝુમ જાંજરી વાગી આવી રૂમઝુમ જાંજરી વાગી
વાગી એ મેં પહેરી લીધી પ્રેમની સાડી શબ્દ કટાવી લાગી 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 शब्द कटारी लागी लागी આવી શબ્દ કટારી લાગી લાગી આવી શબ્દ કટારી લાગી હું પીયું પલંગે પોઢ્યા અને નિંદા કરે છે ગામનો પછી સારા શહેરમાં ઢંઢેરો પીટાણો અને હું તો ઊભી માણેક ચોક આવા નુગરા મોઢે મોઢે બેન મીઠા રે મીઠા એ પાછળથી તો કરે છે જાણી આવી શબ્દ કટારી લાગી 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 મને शब्द कटारी लागी लागी આવી શબ્દ કટારી લાગી લાગી આવી શબ્દ કટારી લાગી હું પીયું પલંગે પોઢ્યા પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા અને એમાં ભર્યા બેની યમી રસ જ્ઞાન અંધી મિટાવી જ્યોતું જગાવી અને મને